DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાયપુર કેનાલ બ્રિજના સમારકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, પેરાફીટ તૂટતા લોકોમાં રોષ। દહેગામ નરોડા રોડ પર આવેલી નર્મદા મુખ્ય કેનાલના રાયપુર બ્રિજના સમારકામમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયાના આક્ષેપો સામે આવ્યા છે। લાખો રૂપિયાના ખર્ચે અને લગભગ 1 વર્ષ સુધી ટ્રાફિક બંધ રાખીને કરાયેલા સમારકામ બાદ બ્રિજની ફેરાટેફીનો મોટો ભાગ ધરાશાયી થતાં સમગ્ર કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લાંબા સમય સુધી ટ્રાફિકની અસુવિધા સહન કર્યા બાદ પણ બ્રિજની હાલત ફરી નબળી બનતા સરકારના વિકાસના દાવાઓ પર પ્રશ્નચિહ્ન લાગી રહ્યું છે। લોકોમાં ચર્ચા છે કે સમારકામ બાદ દરમિયાન ગુણવત્તાયુક્ત સામગ્રીના બદલે હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોઈ શકે છે। આ ઘટનાને લઈને કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની કામગીરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। જો કે આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। સ્થાનિક નાગરિકો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। બ્રિજની પેરાફીટ તૂટવાની ઘટનાને પગલે વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે લોકો તંત્ર પાસેથી આ મામલે સ્પષ્ટ જવાબ અને ગુણવત્તાયુક્ત કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર।